ભારતીય તોપખાના આધુનિકીકરણને પ્રોત્સાહન. રક્ષા મંત્રાલયે K9 વ્રજ ટી તોપોની ખરીદી માટે કરાર કર્યો. આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 155 મિલીમીટર 52 કેલિબર 9K વ્રજ ટી સ્વચાલિત ટ્રેકર્ડ આર્ટિલરી ગનના ખરીદી માટે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે 7,628.70 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય ભારતીય સેનાની તોપખાના ક્ષમતાઓને બમણું કરીને તેની ફાયર પાવર અને ઓપરેશનલ તૈયારીઓને વધારવાનો છે. K9 વ્રજ ટી એક બહુમુખી તોપ છે જે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જે ઉચ્ચ પ્રિસિઝન અને ઉચ્ચ દરની લાંબી અંતરની ફાયરિંગ કરવામાં સક્ષમ છે. આ તોપો વિવિધ ભૂમિ પ્રદેશોમાં, જેમાં શૂન્યથી નીચેના તાપમાનવાળા ઊંચાઈવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે, કાર્યક્ષમ રીતે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આ તોપોની ખરીદી ભારતીય તોપખાના આધુનિકીકરણને મહત્વપૂર્ણ રીતે પ્રોત્સાહન આપશે અને ભારતીય સેનાની કુલ યુદ્ધ ક્ષમતા વધારશે. કરાર પર હસ્તાક્ષર સમારોહ નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને રક્ષા મંત્રાલય અને લાર્સન એન્ડ ટુબ્રોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. આ પ્રોજેક્ટથી 9 લાખથી વધુ માન દિવસોના રોજગારનું સર્જન થવાની અપેક્ષા છે અને વિવિધ ભારતીય ઉદ્યોગો, જેમાં માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે, ને સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન મળશે. K9 વ્રજ ટી તોપો મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સુરતના હજીરા ખાતે L&T આર્મ સિસ્ટમ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માત્ર ભારતની રક્ષા ક્ષમતાઓને મજબૂત બનાવે છે, પરંતુ રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના દેશના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.